હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ રિશીઝ કિચન. તો આજે હું તમારી સાથે શેર કરીશ ચીકુમાંથી બનતો નેચરલ ચીકુ આઈસ્ક્રીમ રેસીપી, જેને ખાંડ વગર બનાવીશું. હેલ્ધી હોવાની સાથે ખૂબ ટેસ્ટી લાગે છે. નાના મોટા બધા માટે ખૂબ જ ફાયદાકારક છે. ઘરમાં રહેલી સામગ્રીથી ઇઝીલી બની જાય છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. 20 નંગ સોફ્ટ ખજૂર આવે તે બી કાઢી પાણીથી સારી રીતે ધોઈ કોરી કરીને લીધી છે. સાથે અડધો કપ ગરમ દૂધ મિક્સ કરી સાઈડ પર રાખીએ, જેથી ખજૂર સોફ્ટ થઈ તેની પેસ્ટ સ્મૂથ બને. અહીંયા મેં મીડિયમ સાઇઝના પાકેલા ચીકુ 5 નંગ જે ફ્રેશ આવે તે લીધા છે. બધા ચીકુની છાલ કાઢી લઈએ. બી કાઢી મીડિયમ સાઇઝના પીસ કટ કરીશું. સાથે 1 નંગ પાકું કેળું જે એકદમ પાકેલું આવે તે જ લેવાનું છે, જેનાથી આઈસ્ક્રીમમાં ટેસ્ટ મીઠો આવશે, કટ કરીશું. બ્લેન્ડિંગ જારમાં લઈ દૂધમાં પલળવા માટે ખજૂર રાખ્યો હતો તે, જે સારી રીતે પલળી ગયો છે. સારી રીતે બ્લેન્ડ કરી ફાઇન પેસ્ટ તૈયાર કરીશું. આ રીતે ફાઇન પેસ્ટ તૈયાર થશે. સાથે 1 કપ અમૂલ ફ્રેશ ક્રીમ, જે નાનું પેક એટલે 250 ml આવે તે લીધું છે. ફરીવાર બ્લેન્ડ કરીએ. આ રીતે તૈયાર થશે. આઈસ્ક્રીમ સેટ કરવા માટે મેં આ રીતના જે સ્મોલ પોટ આવે તે લીધા છે. તમે ઘરમાં રહેલ કોઈ પણ પ્લાસ્ટિકનો ડબ્બો અથવા ટીન લઈ શકો છો. આઈસ્ક્રીમનું મિક્સચર પોર કરીએ. ફોઇલ પેપરથી આ રીતે સીલ કરીશું, જેથી આઈસ્ક્રીમમાં આઈસ ક્રિસ્ટલ ન આવે. જો તમારે પ્લાસ્ટિકનો ડબ્બો કે ટીનમાં આઈસ્ક્રીમ સેટ કરવો હોય તો તેને પણ ફોઇલ પેપરથી આ રીતે સીલ કરવાનું રહેશે. 7 થી 8 કલાક માટે ફ્રીઝરમાં રાખીશું. 7 થી 8 કલાક ફ્રીઝરમાં રાખ્યા પછી આ રીતે ચીકુ આઈસ્ક્રીમ સર્વિંગ માટે તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, તમે આ નેચરલ ચીકુ આઈસ્ક્રીમ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે કેવી લાગી. જો સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર કરજો. રિશીઝ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપી જોવા સાઇડ પર આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, જેથી આવનાર નવી રેસીપીના નોટિફિકેશન તરત મળે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.